નમસ્કાર મિત્રો, ગુજરાત પોકેટ ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે। ગુજરાતમાં 10% પ્રી સ્કૂલોનું રજીસ્ટર ન થતા અંતે સરકારે પોલિસીમાં ફેરફાર કરવા અગાઉનો ઠરાવ રદ કરીને નવો ઠરાવ કર્યો છે, જેમાં હવે માત્ર 10,000 ફી અને 15 વર્ષના ભાડા કરારને બદલે નિયત મર્યાદાના ભાડા કરાર સાથે સેલ્ફ ડિલેક્શન જે મંગાયા છે, અને જેથી જ આગામી સમયમાં સંખ્યામાં જે રાજ્યમાં હજારો પ્રી સ્કૂલો ધડાધડ નોંધાશે। આ ગુજરાતમાં બંગલા અને ઘરોમાં તેમજ કોમ્પ્લેક્સ બિલ્ડિંગોમાં આડેધડ ચાલતી પ્રી સ્કૂલોના નિયમ માટે સરકાર રાજ્યના શિક્ષણ વિભાગે 2023માં નવી પોલિસી જાહેર કરી હતી, જે અંતર્ગત 15 મે 2023ના રોજ ઠરાવ કરીને નિયમો નક્કી કરવામાં આવ્યા હતા। ડોનાલ્ડ ટ્રમ્પે લગાવેલા ટેરિફને લઈને ભારત અને અમેરિકાની વચ્ચે થોડી કળવાહટ જરૂર આવી છે, પરંતુ લગાવેલા ટેરિફની વચ્ચે એવી માહિતી સામે આવી છે કે ભારતની રિફાઇનરી કંપનીઓ રશિયા પાસેથી હવે તેલ ખરીદતી હતી। એ જ સમયે ડોનાલ્ડ ટ્રમ્પનું જે નિવેદન સામે આવ્યું છે, ડોનાલ્ડ ટ્રમ્પનું કહેવું છે કે ભારતે આ એક સારું પગલું ભર્યું છે। ભારત અને અમેરિકા વચ્ચે ટેરિફને લઈને હુંસા તુસી વચ્ચે એક રિપોર્ટ સામે આવી ગયો છે, અને જે ભારતની રિફાઇનરી કંપનીઓ રશિયા પાસેથી તેલ નહીં ખરીદે। એક મીડિયા રિપોર્ટના આધારે દાવો કરવામાં આવ્યો છે કે ભારતની રિફાઇનરી કંપનીઓ હવે રશિયા પાસેથી તેલ ખરીદવાનું બંધ કરી દે છે। ભારત સરકારે 2025-26 માટે ટેરિફ રેટ ક્વોટા યોજના હેઠળ યુરોપિયન યુનિયનને 5,841 ટન ખાંડની નિકાસની સૂચના આપી છે। આ સૂચના અનુસાર ડાયરેક્ટર જનરલ ઓફ ફોરેન ટ્રેડ વર્ષ 2025-26 એટલે કે ઓક્ટોબર 2025 થી સપ્ટેમ્બર 2026 માટે TRQ હેઠળ ભારતમાં યુરોપિયન યુનિયનને ખાંડની નિકાસ માટે 5,841 મેટ્રિક ટન ખાંડ ફાળવી છે। DGFTએ સૂચનામાં વધુ જણાવ્યું હતું કે જે જરૂરી હોય તો યુરોપિયન યુનિયનને ખાંડની પ્રેફરન્શિયલ જે નિકાસ માટે જે મૂળ પ્રમાણપત્ર મુંબઈના વધારાના ડાયરેક્ટર જનરલ ઓફ ફોરેન ટ્રેડ દ્વારા કૃષિ અને પ્રોસેસ્ડ ફૂડ પ્રોટેક્ટ એક્સપોર્ટ ડેવલપમેન્ટ ઓથોરિટીની ભલામણ પર પાત્રતા એકમ અને જથ્થાના સંદર્ભમાં જારી કરવામાં આવશે। આંધ્રપ્રદેશની સરકારે જે શનિવારે અન્નદાતા સુખી ભવ યોજના હેઠળ રાજ્યના 47 લાખ ખેડૂતોને 7,000નો પ્રથમ હપ્તો આપ્યો છે। આ યોજના હેઠળ રાજ્ય સરકાર અને કેન્દ્રની પ્રધાનમંત્રી કિસાન યોજના સહયોગથી ખેડૂતોને દર વર્ષે કુલ 20,000ની નાણાકીય સહાય મળશે। આ 7,000માંથી 5,000 રાજ્ય સરકારના અને 2,000 કેન્દ્ર સરકારના હતા। આજ દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ દેશભરના 9.7 કરોડ ખેડૂતોના ખાતામાં 2,000નો 20મો હપ્તો જમા કરાવ્યો હતો। આ યોજના સુપર 6 ચૂંટણી વચનોનો જે એક ભાગ છે, જેનો હેતુ ખેડૂતોની આર્થિક સ્થિતિ સુધારવાનો છે। હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં જે વરસાદમાં માહોલ રહેશે, જો કે ગુજરાત પર એક પણ વરસાદી સિસ્ટમ સક્રિય નથી હાલમાં, તો જેના પગલે આગામી કેટલાક દિવસોમાં વરસાદનું જોર ઘટે તેવી શક્યતા છે। હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં હાલ માત્ર હળવાથી મધ્યમ વરસાદની ઝાપટા જ પડી શકે છે, તો સ્થિતિને જોતા આગામી 4 દિવસ એટલે કે 6 ઓગસ્ટ સુધી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે। અને હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી અનુસાર ગુજરાતમાં ઓગસ્ટ માસમાં વરસાદનું જોર વધી શકે છે। અંબાલાલ પટેલની આગાહી અનુસાર ઓગસ્ટ મહિનામાં રાજ્યના અનેક ભાગોમાં વરસાદ પડે તેવી આગાહી કરવામાં આવી છે। ફરી એકવાર ભારતીય રેલવે તરફથી મુસાફરો માટે રાહતના સમાચાર સામે આવી રહ્યા છે। ખાસ કરીને વરિષ્ઠ નાગરિકો માટે એવી આશા છે કે ટ્રેન ટિકિટ પર ભાડામાં છૂટ ટૂંક સમયમાં ફરી મળશે। કોરોના મહામારી દરમિયાન બંધ કરાયેલી આ સુવિધા હવે ફરીથી શરૂ કરવામાં આવી શકે છે, જેનાથી લાખો વૃદ્ધ મુસાફરોને મોટી રાહત મળશે। અને શુક્રવારે રાજ્યસભામાં જે જવાબ આપતા રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે જે રેલવેની સ્થાયી સમિતિએ વરિષ્ઠ નાગરિકો માટે ભાડામાં છૂટની ફરીથી સમીક્ષા કરવામાં આવી છે, અને ઓછામાં ઓછી સ્લીપર અને થર્ડ એસી જે ક્લાસમાં છૂટ પુનઃસ્થાપિત કરવાની ભલામણ કરી છે। 16 વર્ષથી ઓછી ઉંમરના યુવાનો માટે જે ઓસ્ટ્રેલિયાએ સોશિયલ મીડિયામાં પ્રતિબંધ લગાવ્યો છે, અને હવે યુટ્યુબ પર પ્રતિબંધ લગાવવાનું કહ્યું છે। પહેલા સરકારે આ પ્લેટફોર્મ્સ પર ફ્રી આપતી હતી, અને સરકારના આ યુ ટર્નથી ગૂગલની જે પેરેન્ટ કંપની આલ્ફાબેટ જે સાથે કાનૂની સંઘર્ષની શક્યતા વધી ગઈ છે। અને ઓસ્ટ્રેલિયન જે એક રિપોર્ટ મુજબ 37%
ટીઝરના રોજ જે યુટ્યુબ પર જે હાનિકારક કન્ટેન્ટમાં સંપર્કમાં આવ્યા હતા. આ આંકડો અન્ય કોઈ પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ કરતાં વધારે છે. આ આધારે સરકારે યુટ્યુબને પ્રતિબંધમાં સામેલ કરવાની વાત પણ કરવામાં આવી હતી. આજના સોનાના ભાવની વાત કરીએ તો આજે 22 કેરેટની ગુણવત્તાવાળા 1 ગ્રામ સોનાનો ભાવ ₹9,290 છે, જે ગઈકાલની સરખામણીએ તેમાં 140 રૂપિયાનો જે ફેરફાર થયો છે. તેમજ આજના સોનાના ભાવની વાત કરીએ તો આજે 22 કેરેટની ગુણવત્તાવાળા 8 ગ્રામ સોનાનો ભાવ 74,320 છે, જે ગઈકાલની સરખામણીએ તેમાં 1,120 રૂપિયાનો વધારાનો ફેરફાર થયો છે. આ સિવાય જે 22 કેરેટની ગુણવત્તાવાળા 10 ગ્રામ સોનાનો ભાવ 92,900 છે, જે ગઈકાલની સરખામણીએ તેમાં 1,400 રૂપિયાનો વધારા સાથે ફેરફાર થયો છે. વર્ષની શરૂઆતમાં ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ બધી મોટી ટેલિકોમ કંપનીઓ એરટેલ, જીઓ, BSNL અને વોડાફોન આઈડિયાને એવા બજેટ ફ્રેન્ડલી પ્લાન લોન્ચ કરવાનો નિર્દેશ આપ્યો હતો જે ડેટા વિનાના પણ મોબાઈલ નંબરને સક્રિય રાખવામાં મદદ કરે. આ આદેશ પછી એરટેલ, જીઓ અને VIએ બજારમાં તેમના ડેટા ફ્રી પ્રીપેડ પ્લાન લોન્ચ કર્યા છે, જે ખાસ કરીને ફીચર ફોન વપરાશકર્તાઓ અને બેઝિક કોલિંગ માટે મોબાઈલ રાખનારાઓને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવ્યો છે. રાજ્યમાં વરસાદ ઓછો થયો છે તો છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 85 તાલુકામાં વરસાદ વરસ્યો છે. અને ત્યારે હવે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ ઓગસ્ટ મહિનામાં અને નવરાત્રિમાં થનારા વરસાદની આગાહી વ્યક્ત કરી છે, જેમાં તેમણે જણાવ્યું છે કે આગામી 17 ઓગસ્ટ જે પછી જે ઓગસ્ટ માસ શરૂ થઈ શકે છે. અને પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે કે ઓગસ્ટ મહિનામાં શરૂઆતના 15 થી 17 દિવસ ગુજરાત માટે વરસાદ વગરના કપરા છે, પણ 17 ઓગસ્ટ પછીના સેશન્સમાં જે એટલે કે 17 થી 31 ઓગસ્ટ દરમિયાન સારા વરસાદની શક્યતાઓ સેવાઈ રહી છે. તો હાલ માટે આટલું જ. મળીશું નવી અપડેટ સાથે. જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે.